દરેક મિત્રોનું હાઈ સ્કોરમાં સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ પેપર સોલ્યુશન 2015 ટેટ 2 મેથ્સ અને સાયન્સ માટેનું 2015નું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આપણે પાર્ટ 1ની અંદર 73 નંબરના પ્રશ્નથી 86 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું। આજે આપણે પાર્ટ 2 બનાવી રહ્યા છીએ। એમાં શું કરીશું? 87થી આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો શરૂઆત કરીએ આપણે। બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 છે તો તેના પરિઘનો ગુણોત્તર કેટલો થાય? અહીંયા આપણે શું આપ્યું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે અને એમાંથી પરિઘનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરાબર? તો આપણે શું કરીશું? સૌપ્રથમ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું। તો શું છે? πr² સૂત્ર મૂકીશું। એનો ગુણોત્તર છે મતલબ πr² ભાગ્યામાં મૂકીશું તો એનો બરાબર શું છે? 4/9 છે। અહીંયા પાઈ ઉડી જશે, બરાબર। હવે શું થશે? આ જે સ્ક્વેર છે ઓલી સાઈડ જશે તો આ વર્ગમૂળમાં આવશે, 4/9 વર્ગમૂળમાં આવશે। અહીંયા આવશે r, અહીંયા આવશે r1 r2, બરાબર। અહીંયા r1 ને r2 છે, બરાબર। તો આના બરાબર શું થશે? r1/r2 થશે 4નું વર્ગમૂળ 2 આવશે, 9નું વર્ગમૂળ 3 આવશે। તો આપણે બે વર્તુળની ત્રિજ્યા મળી જાય। એક વર્તુળની ત્રિજ્યા 2 છે જ્યારે બીજાની 3 છે। તો હવે આપણે પરિઘનો ગુણોત્તર મળી જશે। તો એનું સૂત્ર શું છે? 2πr/2πr, બરાબર। 2π કેન્સલ થઈ જશે। r1 ને r2 બરાબર આપણે મળેલ છે તો 2/3 મૂકી દેશું તો જવાબ મળી ગયો આપણને 2/3। જવાબ મળી ગયો 2/3, ટીક કરી નાખો। અને હવે આપણને આ સૂત્ર યાદ નથી તો શું કરીશું? તો આપણે એટલું સિમ્પલ યાદ રાખવાનું કે જ્યારે ક્ષેત્રફળના ગુણોત્તરમાંથી પરિઘનો ગુણોત્તર પૂછાય ત્યારે શું કરવાનું? ફક્ત એનું વર્ગમૂળ કાઢી નાખવાનું। 4નું વર્ગમૂળ, 9નું વર્ગમૂળ, 4નું થાય 2, 9નું થાય 3, તો 2/3 મળી જશે। પણ જ્યારે એવું પૂછશે કે પરિઘનો ગુણોત્તર 2/3 આપેલો છે તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો શું કરવાનું? એનો વર્ગ કરી નાખવાનો। તો 2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9 થશે। તો એ રીતે આપણે જવાબ મળી જશે, બરાબર। તો 87માં આવશે 2/3 આવશે। આગળ જોઈએ આપણે 88મો પ્રશ્ન। શું કીધું છે? ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે। શું કીધું છે? ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે। લંબચોરસની લંબાઈ ચોરસની કોઈ પણ બાજુ કરતાં 5 સેમી વધુ છે અને પહોળાઈ 3 સેમી જેટલી ઓછી છે। તો લંબચોરસની પરિમિતિ શોધો। તો આપણે અહીંયા લંબચોરસની પરિમિતિ શોધવાની છે। આપણને ચોરસ કરતાં 5 સેમી લંબચોરસની લંબાઈ વધુ છે અને પહોળાઈ 3 ઓછી છે એવું આપ્યું છે। તો આપણે અહીંયા એક ચોરસ દોરીએ। આ ચોરસ દોર્યો। હવે આની એક બાજુ તરીકે એક્સ ધારી લઈએ। એક્સ નહીં ધારીએ આપણે, એ ધારીએ, બરાબર। ધારો કે ચોરસની બાજુ એ છે તો દરેક બાજુ એ જ થશે। ચોરસની બધી બાજુ સરખી હોય તો આપણે શું શોધવાનું છે? લંબચોરસની બાજુ મળી જશે આના પરથી મળી જશે। કઈ રીતે? શું કીધું છે? લંબચોરસની લંબાઈ ચોરસની કોઈ પણ બાજુ કરતાં 5 સેમી વધુ છે। તો ચોરસની બાજુ એ છે તો કેટલી વધુ છે? 5 સેમી। તો એ તો છે જ પણ એના કરતાં 5 વધુ છે તો a + 5 થઈ ગયું। હવે પહોળાઈમાં શું કીધું છે? તો ચોરસ કરતાં 3 ઓછી છે તો a - 3। તો આપણને બાજુઓ મળી જાય। તો હવે આપણે શું કરીશું? આ વિધાનનો ઉપયોગ કરીને આપણે x મેળવીશું। ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકો અહીંયા। ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ। લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળ શું થાય? x² આનું શું થાય? a × b મતલબ લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ x² શું છે? x બાજુ છે, બાજુનો વર્ગ। તો અહીંયા બાજુ કેટલી આપી છે આપણને? a આપી તો a નો વર્ગ થશે અહીંયા। હવે અહીંયા આપણે શું આપ્યું છે? a બરાબર તો આપ્યું છે a + 5 આપ્યું છે, b બરાબર આપ્યું છે a - 3 આપ્યું છે, બરાબર। હવે એક નિત્યસમનો ઉપયોગ કરીશું અહીંયા, બરાબર। તો કયો નિત્યસમનો ઉપયોગ કરીશું? આ નિત્યસમનો ઉપયોગ કરીશું।
एक्स स्क्वेर प्लस ए प्लस बी एक्स प्लस ए बी આનો આપણે અહીંયા ઉપયોગ કરીશું બરાબર જોઈ તેમ એ સ્ક્વેરના એ સ્ક્વેર જ આવશે અહીંયા બરાબર અહીંયા શું વધશે એક્સ સ્ક્વેર મતલબ આ એક્સ છે તો એનો વર્ગ થશે પ્લસની નિશાની પ્લસ આવશે એ પ્લસ બી તો એ આ છે એ છે બરાબર આ બી છે તો એ પ્લસ બી પણ અહીંયા -3 છે અહીંયા +3 તો શું થશે એ પ્લસ 5માંથી -3 બાદ થશે તો +2 વધશે एक्स मतलब ए वच्चे ओके पछी शुं थशे ए गुण्या 2 ए बी आप्युं छे तो ए कोण छे 5 छे बी बराबर 3 छे तो 5 तारी 15 पण केवा -15 थशे तो ए स्क्वेर प्लस 2a -15 थया पण ए स्क्वेर केन्सल थई जशे तो आपणे पासे शुं वध्युं 2a -15 वध्युं बराबर हवे शुं करीशुं आपणे 2a आ -15 न पेली साइड लई जईए तो प्लस थई जशे हवे आ ए ने करता करीशुं आपणे तो 15 आ गुणाकार में छे ए ओली साइड जशे तो भागाकार में आई जशे तो जवाब शुं आवशे 7.5 आवशे 7.5 बराबर 7.5 तो आपणे आ चौरस जे दोर्युं एनी बाजू मळी गई आपणे 7.5 बधी बाजू 7.5 हशे 7.5 बराबर तो लंबचौरसनी पण बाजू मळी जशे आपणे हवे कई रीते तो शू कीधुं तो आपणे कि एक्स ए प्लस 5 तो ए बराबर तो आपणे 7.5 मळी गया छे तो 7.5 प्लस 5 केटला थशे 12.5 थशे बराबर अने अहींया 7.5 -3 केटला थशे 4.5 थशे तो हवे आपणे लंबचौरसनी बाजू मळी गई तो हवे परिमिति मळी जशे हवे आपणे सूत्रनो उपयोग करीशुं अने परिमिति शोधी दईशुं कि लंबचौरसनी परिमिति इज इक्वल टू 2a प्लस बी बाजू मळी गई छे आपणे तो 2 ए बराबर केटला छे 12.5 बी बराबर केटला छे 4.5 बराबर तो 2 12.5 प्लस 4.5 17 थशे 17 दूना 34 34 परिमिति आपणे लंबचौरसनी मळी गई है तो 34 जवाब जोई लीए आपणे 34 ऑप्शन में छे हाँ छे तो ए टिक करी नाखीए 34 सामे जवाब आवशे आपणे अहींया आगळनो प्रश्न जोईए आपणे 89 शुं कहे छे बे समांतर रेखाओनी छेदीकाથી बनता ખૂણાઓ માટે નીચેનામાંથી કયું સાચું નથી શું કીધું છે સાચું નથી આ પૂરેપૂરું વાંચવાનું આપણે એટલે ખબર પડશે કે સાચું નથી અને કે આપણે એવું લાગશે કે સાચું છે એવું લાગશે તો સાચું નથી પૂરેપૂરું વાંચવાનું આપણે જોઈએ કે છેદિકાની એક જ બાજુએ આવેલા અંતકોણની પ્રત્યેક જોડના ખૂણાના માપનો સરવાળો 90 થાય છે ખોટું છે પહેલું જ ખોટું છે કેમ કે છેદિકાની એક બાજુએ આવેલા અંતકોણની પ્રત્યેક જોડના ખૂણા કેવા હોય છે પૂરક હોય છે मतलब કેટલો થાય છે સરવાળો 180 થાય છે તો પહેલું જ ખોટું છે આ જવાબ આવશે આગળના આપણે જોઈ લઈએ કે યુગ્મ કોણની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપ સરખા હોય છે કે હા સરખા હોય છે અનુકોણની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપ સરખા હોય છે કે હા સરખા હોય છે છેદિકાની એક જ બાજુએ આવેલા અંતકોણની પ્રત્યેક જોડના ખૂણા એકબીજાના પૂરક હોય છે આ આવી ગયું દેખો આ આવી ગયું આ જે ઉપરનો એ છે આપણને ખબર ના હોય તો પણ આ બે ઓપ્શન જોઈએ તો ખબર પડી જાય કે આ બંનેમાંથી એક જ ખોટું હશે मतलब બંને એકબીજાના વિરોધી છે આમાં કીધું છે કે 180 પૂરક मतलब 180 કીધું છે અને આમાં 90 કીધું છે मतलब ખબર પડી જાય કે બંનેમાંથી એક જ જવાબ આવશે આ બે તો સાચા જ છે બરાબર તો અહીંયા જવાબ થઈ જશે એ આગળ જોઈએ આપણે 90મો પ્રશ્ન કે એક સંખ્યામાંથી 4 બાદ કરી 6 વડે ભાગતા 8 મળે છે જો તે રકમમાંથી 2 બાદ કરી 5 વડે ભાગવામાં આવે તો નીચેના પૈકી કઈ સંખ્યા મળે बराबर अहींया कई खबर पड़ी नहीं आपणे तो आपणे हूँ स्टेप बाय स्टेप समझता जईशुं अने सूत्र लखता जईशुं बनावता जईशुं मतलब जोईए कि एक संख्यामांथी तो संख्या तरीके आपणे एक्स धारी लो ए संख्यामांथी 4 बाद करता 4 बाद कर्या हवे शुं कीधुं छे 4 बाद करी 6 वडे भागता तो 6 वडे भाग्या 6 वडे भागता 8 जवाब मळे बरोबर जवाब शुं मळे 8 जवाब 8 मळ्यो तो हवे आ सूत्रने आपणे सादुं रूप आपीशुं तो x - 4 6 भागाकारमां छे उपर जशे तो गुणाकारमां आवशे तो 8 6 48 हशे बराबर अहींया शुं थशे एक्स ने करता करीशुं आपणे तो आ 4 पेली साइड जशे तो 48
પ્લસ 4 તો એક્સ બરાબર કેટલા મળ્યા આપણને? એક્સ બરાબર 52 મળ્યા. આપણે કેટલા મળ્યા? એક્સ બરાબર 52 મળશે આપણને. અહીંયા લખી દઈએ આપણે એક્સ બરાબર 52 મળ્યા. બરાબર. હવે શું કીધું છે કે જો તે રકમમાંથી 2 બાદ કરે તો 52માંથી 2 બાદ કરીએ તો શું મળે આપણને? 50 મળે. હવે 2 બાદ કરી 5 વડે ભાગવામાં આવે તો 50 ને 5 વડે ભાગવામાં આવે તો જવાબ શું મળે? 10 મળે. કેમ કે 5 દાને 50 થાય તો 10 જવાબ આવશે. અહીંયા સી ઓપ્શન ટીક કરીશું આપણે. 90માં સી આવશે. ઓકે, આગળ જોઈએ આપણે 91મો પ્રશ્ન વાંચો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી 2 બાજુઓ. કાટકોણ ત્રિકોણ દોરી દઈએ આપણે. અહીંયા કાટકોણ ત્રિકોણ શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો મતલબ આ ખૂણો, કાટખૂણો સમાવતી 2 બાજુઓના માપ અનુક્રમે 8 સેમી અને 6 સેમી છે. તો તેની ત્રીજી બાજુનું માપ શું? તો મતલબ આ શોધવાનું છે. આનું નામ આપી દઈએ એ, બી અને સી. બરાબર. તો અહીંયા આપણે એસી શોધવાનું છે. તો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. અહીંયા આપણે AC² = AB² પ્લસ AC² BC² સોરી. ઓકે, તો અહીંયા થશે AB² મતલબ AB મતલબ આ થશે 8નો વર્ગ કેટલો થાય? 64 થશે. પ્લસ BC² મતલબ 6નો વર્ગ થશે 36 થશે. 64 પ્લસ 36 થશે 100. બરાબર. 100 એ શું છે? AC². તો AC બરાબર શું થશે? 10 થશે. બરાબર. તો 10 મળી ગયો અહીંયા આપણને. ડી 10 જવાબ આપશે. 10 સેમી. બરાબર. પણ જો આપણે આ બધું ના કરવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે ત્રિપુટી યાદ રાખવી પડશે. શેની ત્રિપુટી? તો આપણે અહીંયા લખીએ. આપણે શું યાદ રાખવાનું છે? 3, 4 અને 5. આને શું કરવાનું? 2 વડે એ રીતે ગુણતા જવાનું. 3 દુના 6, 4 દુના 8, 5 દુના 10. હવે 3 વડે ગુણશું. 3 તરી 9, 4 તરી 12, 5 તરી 15. હવે 4 વડે ગુણશું. 3 ચોગુ 12, ચોગું 16, 5 ચોગુ 20. હવે જ્યારે પણ આવી રીતે અહીંયા 6 અને 8 આપ્યા તો જવાબ કેટલો આવ્યો? 10 આવ્યો. હવે 9 અને 12 આવશે જવાબ આવશે 15. 4 અને 5 આપો જવાબ આવશે 3. એ રીતે આપણે કોઈ પણ પૂછશે તો જવાબ તરત મળી જશે. આ રીતે ના ગણવું હોય તો. ઓકે, ચલો અહીંયા આપણે જવાબ થાય છે 10 સેમી અહીંયા મળી ગયો છે. પાયથાગોરસની રીતથી પણ આપણે ગણી શકીએ છીએ. આ શોર્ટ ટ્રીકથી પણ આપણે ગણી શકીએ છીએ. આ યાદ રાખવું પડશે આપણે આટલું. આગળ જોઈએ આપણે 92મો પ્રશ્ન શું કહે છે? 1,25,000 સંખ્યાના આધારે તેના ઘનમૂળનો એકમનો અંક કયો હશે? તો આ જે સંખ્યા આપી છે એનું આપણે ઘનમૂળ કાઢીએ તો એના એકમનો અંક શું હશે એ શોધવાનું છે. તો આનું ઘનમૂળ શોધવું તો એકદમ સિમ્પલ છે. કઈ રીતે? 3 0 છે પાછળ તો 3 0નો 1 0 કરી નાખવાનો. ઓકે, 125 કોનું ઘનમૂળ છે? તો 5નું. બરાબર. તો 1,25,000 આ સંખ્યાનું ઘનમૂળ શું છે? 50. તો એકમનો અંક શું થયો? 0 થયો ને. તો જવાબ આવશે બી. પણ જ્યારે આપણને આ રીતે આ વખતે તો શોર્ટમાં મતલબ ઘનમૂળ નીકળે છે પણ સંખ્યા ભારે હશે તો શું કરીશું? આપણે 1 થી 10 સુધીના મતલબ 1 થી 9 અને 0 યાદ રાખીશું કે આ સંખ્યા આવશે પાછળ તો એનો ઘનમૂળનો એકમનો અંક આ જ હશે. બરાબર. તો આપણને 4 સંખ્યા યાદ રાખવાની કે જો 2 હશે છેલ્લો આંકડો તો એનો ઘનમૂળનો એકમનો અંક 8 જ આવશે. 8 હશે તો 2 આવશે. 3 હશે તો 7 આવશે અને 7 હશે તો 3 આવશે. આ 4 યાદ રાખવું પડશે આપણે. અને બાકીના જે છે 1, 4, 5, 6, 9 અને 0 આમનો એકમનો અંક એનો એ જ રહેશે. બરાબર. આનો 4, આનો 5, 6, 9 અને 0 આનો એકમનો અંક એનો એ જ રહેશે. બરાબર. તો આપણે આ 4 યાદ રાખવું પડશે. 2 નો 8, 8 નો 2, 3 નો 7 અને 7 નો 3. મતલબ હવે પૂછશે આપણને કોઈ પણ સંખ્યા લઈ લે. આવી સંખ્યા લઈ લીધી કે 9,783. મતલબ આનું ઘનમૂળ અત્યારે નીકળતું નથી પણ કદાચ નીકળતું હોય તો પૂછે કે આનો એકમનો અંક શું થશે? તો આપણે 3 કોનો એકમનો અંક છે? 7. તો ઓપ્શનમાં 7 હોય તો 7 ટીક કરી નાખવાનો એ રીતે. બરાબર. તો આપણે આ 4 વસ્તુ યાદ રાખીશું. આગળ જોઈએ આપણે 93મો પ્રશ્ન શું કહે છે કે 8,019ને નીચેના પૈકી કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને? તો પૂર્ણ ઘન કોને કહેવાય એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. પૂર્ણ ઘન કોને કહેવાય? તો કે જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય તો તેને પૂર્ણ ઘન કહેવાય. તો આપણે ધારો કે લઈએ કે 27. તો 27નું ઘનમૂળ શું છે? 3. 3 તરી 9, 9 તરી 27.
તો આ સંખ્યા થઈ એ પૂર્ણ ઘન છે, તો આ સંખ્યાને કોના વડે ભાગીએ તો પૂર્ણ ઘન બનશે એવું આપણે પૂછવામાં આવ્યું છે. તો અહીંયા આપણે શું કરીશું, આપણે એ પણ કરી શકીએ સ્ટેપ બાય સ્ટેપ, આના વડે ભાગીએ, આના વડે ભાગીએ, આના વડે ભાગીએ, આના વડે ભાગીએ, અને જોઈએ કે શું વધે, જે મતલબ ભાગફળ વધે છે તે પૂર્ણ ઘન છે કે નહીં એ રીતે જોઈ શકીએ. પણ આપણે અહીંયા શું કરીશું, આપણે જેમ શરૂઆતમાં લસા ગોતતા હતા આ રીતે, અહીંયા એ રીતે ભાગ પાડીશું. તો શું લખીશું, અહીંયા 8019 લખીશું. એને 5 વડે નહીં ભાગી શકાય, કેમ કે પાછળની અંક 0 અથવા 5 નથી, તો 5 વડે ભાગી નહીં શકાય, તો 3 વડે ભાગીશું. 3 વડે ક્યાં ભાગી શકાય છે, આપણે જોઈને ખબર પડી જાય છે કે આ સંખ્યાઓનો સરવાળો કરીએ કે 8 + 1 + 9 18 થાય છે, તો 18 ને 3 વડે ભાગી શકાય, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે, તો આપણે ભાગીએ. બરાબર, તો 8019 ને 3 વડે ભાગીશું તો આપણને જવાબ મળશે 2673 જવાબ મળશે. કરી જોજો તમે. બરાબર, પછી 2673 ને ફરીથી સરવાળો કરી જોવાનો, 6 અને 2 8, 8 ને 7 15, 15 નથી 18, તો ફરીથી 3 વડે ભાગી શકાય છે, તો 3 વડે ભાગીએ તો શું જવાબ આવશે, 3 વડે ભાગીશું તો 891 મળશે. ફરીથી 10 ને 8 18 આવે છે, ફરીથી 3 વડે ભાગી શકાય છે, તો 3 વડે ભાગો. ફરીથી શું આવશે, 819 ને 3 વડે ભાગશું તો 297 આવશે. બરાબર, 297 આવ્યા. 297 ને 3 વડે ભાગી શકાય છે, કેમ કે આનો સરવાળો પાછો 18 થાય છે, તો 3 વડે ભાગો. ફરીથી 297 ને 3 વડે ભાગીશું તો 99 આવશે. 99 ને 3 વડે ભાગી શકાય, 33 થશે. 33 થશે. 3 તરી 9, 3 તરી 9. હવે 3 વડે ભાગી શકાય, હા ભાગી શકાય. 11 તરી 33. ઓકે, હવે કેટલા વડે ભાગી શકાય, 3 વડે ભાગી ના શકાય, કેટલા વડે ભાગી શકાય, 11 વડે ભાગી શકાય. હવે તો 11 વડે ભાગીશું આપણે આને, તો 11 વડે ભાગીએ આપણે. ઓકે, 11 વડે ભાગી નાખ્યા, તો 11 એકા 11. બરાબર, હવે આપણે શું કરીશું, ઘન કીધું છે, પૂર્ણ ઘન કીધું છે, મતલબ 3 3ની જોડી કરીશું, 1 2 3, 1 2 3, અને જોડી બનાવતા જે વધશે એ જવાબ આવશે. તો શું વધ્યું, 11, તો 11 જવાબ આવશે. બરાબર, ડાયરેક્ટ આપણે એવું પણ કરી શકીએ કે 8019 ને 11 વડે ભાગી નાખીએ, કે 8019 ને 11 વડે ભાગીએ તો શું આવશે, 11 7 77. નીચે કેટલા વધ્યા, 3, ઉપરથી 1 ઉતાર્યા, 11 2 22. બરાબર, કેટલા વધ્યા, 9 વધ્યા, ઉપરથી 9 ઉતાર્યા, 11 9 99, 9નું ઘનમૂળ છે. બરાબર, તો ખબર પડી જાય કે 11 જવાબ આવશે. પણ આ રીતે પણ આપણે શોધી શકીશું. પણ અહીંયા જો ગુણવાથી કીધું હોય તો શું આવશે, જોડી બનાવતા ઘટે તે જવાબ આવશે. પણ આમાં શું આવશે, જોડી બનાવતા વધે તે જવાબ આવશે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ આપણે 94મો, કે સમય સંખ્યાઓના સરવાળા વિશેનો ગુણધર્મ નથી. તો આ પ્રશ્ન ધોરણ 8 પ્રથમ ચેપ્ટર જ છે, ચેપ્ટર 1 સંખ્યા જ્ઞાનમાં સમય સંખ્યાઓમાંથી પૂછાયેલો છે પ્રશ્ન. તો શું કહેવા માગે છે કે સમય સંખ્યાઓના સરવાળા વિશેનો ગુણધર્મ નથી, તો તેમાં સરવાળાના જે ગુણધર્મો છે એના સંદર્ભમાં કે એ ખોટો છે, મતલબ તો શું છે, ક્રમનો ગુણધર્મ, તો હા કે સરવાળામાં તો આવે છે ક્રમનો ગુણધર્મ, તો આ સાચો છે. જૂથનો પણ સરવાળામાં આવે છે, તો જૂથનો પણ આવશે. તટસ્થ સંખ્યા તો આવે છે, કે કોઈ પણ સરવાળામાં 0 તટસ્થ છે તો એ પણ આવે છે. વ્યસ્ત સંખ્યા, તો હા વ્યસ્ત સંખ્યા નહીં આવે, તો આ જવાબ આવશે ડી. તો ડી ટીક કરી નાખો, ડી જવાબ આવશે. ઓકે, આગળ જોઈએ આપણે 95મો પ્રશ્ન જોઈએ આપણે. શું કહે છે, 5નો વર્ગ અને આખા કૌંસનો ઘન અને ખાલી જગ્યા વચ્ચે આપી છે, તો આ ખાલી જગ્યામાં શું આવશે, આ બંને વચ્ચે 5નો વર્ગ ને એનો ઘન, એવી રીતે પૂછ્યું. તો ખાલી જગ્યામાં શું મૂકી શકીએ, મતલબ એકેય નહીં આવશે, ગ્રેટર ધેન આવશે, લેસ ધેન આવશે, કે ઇઝ ઇક્વલ ટુ આવશે. આ આવશે ગ્રેટર ધેન, લેસ ધેન, કે ઇઝ ઇક્વલ ટુ, શું આવશે. તો આપણે આનું સાદુરૂપ આપીએ, કઈ રીતે આપીશું, 5નો વર્ગ એનો ઘન. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, આ ગુણાકાર કરીશું, આનું 3 દુના 6, આ રીતે થશે આનું. અને અહીંયા શું થશે, આ વચ્ચે શું મૂકીશું એ આપણે નક્કી કરવાનું છે. અને અહીંયા શું થશે, 5નો વર્ગ તો છે જ, પણ આ શું છે, પહેલાં 2નો ઘન છે, તો પહેલાં આપણે કરીશું 2નો ઘન. 2નો ઘન કેટલો થાય, 8. તો હવે કોણ આના કરતાં આ મોટું છે, કેમ, આ 5 6 વખત છે અને આ 5 8 વખત છે, તો અહીંયા આવશે લેસ ધેનની નિશાની. ઓકે, તો અહીંયા આવશે સી જવાબ. ઓકે, તો આપણે જોઈએ 96મો પ્રશ્ન. શું પૂછ્યું છે,
નીચેના પૈકી કોના વિકર્ણોના માપ સરખા છે? શું પૂછ્યું છે? કોના વિકર્ણોના માપ સરખા છે? બરાબર. તો આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ, જવાબ બીજો છે બી. સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. તો આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છીએ કે લંબચોરસ શું છે? લંબચોરસ અને ચોરસ બંનેના વિકર્ણો કાટખૂણે દુભાગે છે અને બંનેના વિકર્ણોના માપ સરખા છે. તો આમાંથી ચોરસ તો ઓપ્શનમાં નથી, લંબચોરસ છે, તો જવાબ આવશે સી. ઓકે, તો સી જવાબ આવશે. આગળ જોઈએ આપણે શું છે 97મો પ્રશ્ન. એક નિયમિત પંચકોણના બધા જ ખૂણાઓનો સરવાળો કેટલા કાટખૂણા થાય? શું પૂછ્યું છે? એક નિયમિત પંચકોણ. શું પૂછ્યું છે? નિયમિત પંચકોણ. તો પંચકોણ કોને કહેવાય? કે જેની 5 બાજુ હોય. તો આપણે 5 બાજુ હોય એવો પંચકોણ દોરી દઈએ આપણે. તો દોરીએ આ રીતે. બરાબર, આ પંચકોણ આપણે દોરી દીધો છે. બરાબર, પંચકોણ દોર્યો છે. આનું નામ આપી દઈએ આપણે એ, બી, સી, ડી અને ઈ. બરાબર, કેવો છે? નિયમિત. તો બધી બાજુ કેવી છે? સરખી છે. બરાબર. તો હવે આપણે સૌપ્રથમ શું કરવું પડશે કે આ ટોટલ ખૂણાઓનો સરવાળો કેટલો છે, મતલબ બરાબર ને, એ શોધવો પડશે. તો જ આપણે મળશે ને કે કેટલા ખૂણા કાટખૂણા બને છે. બરાબર. તો સરવાળો શોધવા માટે એક સૂત્ર આપણને યાદ રાખવું પડશે આપણે. બરાબર. તો શું સૂત્ર છે? કે બાજુ -2 ગુણ્યા 180. આ સૂત્ર આપણે મૂકવું પડશે. તો કેટલી બાજુ છે? 5 બાજુ છે. -2 ગુણ્યા 180. તો શું થશે? એટલે 5માંથી 2 જાય તો 3 ગુણ્યા 180 આવશે. 3 ગુણ્યા કેટલા? 180. તો 3 ગુણ્યા 180 કેટલા થાય? 18 તરી 54 થશે. 54 અને એક 0 લાગશે. તો કેટલા આવ્યા? 540. તો બધા જ ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 540 થાય છે. કેટલો થાય છે? બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 540. પણ આપણે શું બનાવવું છે? કાટખૂણો. તો કાટખૂણો કોને કહેવાય? આને કહેવાય કાટખૂણો. બરાબર. કાટખૂણો આ રીતે હોય. તો એનું માપ કેટલું હોય? 90 હોય. પણ આપણી બાજુ કુલ બાજુઓ કેટલી છે? કુલ 540. તો 540 ભાગ્યા 90 કરીએ આપણે. 0 0 જતો રહેશે. બરાબર. 9 6 54. તો કેટલા મળશે? 6 મળશે. મતલબ 6 કાટખૂણા આપણે રચી શકીશું. તો જવાબ આવશે ડી. ઓકે, જવાબ ડી આવશે. 97માં ડી જવાબ આવશે. આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. બાજુ -2 ગુણ્યા 180. આગળ જોઈએ આપણે 98મો પ્રશ્ન કે 50 પેનની મૂળ કિંમતે 40 પેન વેચતા તરુણને કેટલો નફો થાય? હવે આ તરુણ શું કરે છે? 50 પેન લાવે છે અને એની 50 પેનની મૂળ કિંમતે શું કરે છે? 40 પેનને વેચે. તો એને કેટલા ટકા નફો થાય છે? તો આપણે અહીંયા શું કરવું પડશે? ધારવું પડશે કે 50 પેનની કિંમત. તો આપણે ધારી લઈએ કે ધારો કે 50 પેનની કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. બરાબર, 100 રૂપિયા છે. બરાબર. 50 પેનની કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. તો એ હિસાબથી 40 પેનની કિંમત કેટલી થઈ? 80 રૂપિયા થઈ. ડબલ કર્યા હતા, 50ના ડબલ. તો 40ના ડબલ 80 થયા. બરાબર. શું થયું? 40 પેનની કિંમત કેટલી થઈ? 80 થઈ. તો અહીંયા ફાયદો કેટલો થયો? એને શું? એને 40 પેન પડી હતી 80માં, પણ વેચી કેટલામાં? એને 100માં. તો 20 રૂપિયા નફો થયો. કેટલો નફો થયો? 20 રૂપિયા. પણ આપણે ટકાવારી માગ્યો છે. અહીંયા ટકામાં નફો ઉતરવાનો છે. તો આપણે અહીંયા મૂકીશું કે 80 રૂપિયા એ 100% છે. બરાબર. તો 20 કેટલા? આ રીતનું સૂત્ર મૂકીશું. તો અહીંયા શું થશે? 100 મૂકીશું ગુણ્યા શું છે? 100 ગુણ્યા 20 ભાગ્યા 80. બરાબર. 0 0 જતા રહ્યા. 2 4 8 4 25 100 થશે. તો 25% જવાબ આવશે આપણો અહીંયા ટકાવારીમાં. તો 25 ટીક કરી નાખશું આપણે. એ જવાબ આવશે 98માં 25. આગળ જોઈએ આપણે 99મો પ્રશ્ન. શું છે? બાજુની આકૃતિ. આ શું છે? આકૃતિ લખાયું છે. આકૃતિ માં પશ્નાથની જગ્યાએ કેટલા આવશે? આ જે પશ્નાથ મૂકે છે એની જગ્યાએ આપણે કેટલા આવશે એ જોવાનું છે. તો આપણે શું છે અહીંયા જોઈ લઈએ. કંઈ નથી અહીંયા. આ શું કર્યું છે? આ જે બાજુનો ગુણાકાર કર્યો છે એ વચ્ચે મૂક્યું છે. જો 4 તરી 12 7 8 56. તો અહીંયા આપણે શું મૂકીશું? 10 9 90. તો 90 જવાબ છે ભાઈ. આનો જવાબ આવશે કેટલો? 90 જવાબ આવશે. પણ 90 ઓપ્શનમાં નથી. અહીંયા થોડી ભૂલ થયેલી છે. અહીંયા આપણે 90 કરી નાખીએ.
જવાબ કેટલો આવશે ડીમાં? 90 આવશે. અહીંયા આ ઓપ્શનમાં ભૂલ હતી આપણા. જવાબ કેટલો આવશે? 90 આવશે. ચલો આટલા સુધી રાખીએ આપણે. થેન્ક યુ, આભાર.